આપણી વાડીમાં આટો મારી લઈએ અને ઘાસ છે એટલે લેવાની તૈયારી જશે. આવા એક છે ઘઉં ગાયો અહીંયા ઊભી છે સાંયે. અને ચલો તો સવારમાં મારા પ્રકાશભાઈ કાઉ મિલ્કિંગ કરે છે અને આપણે સુરતથી આવી ગયા અને પ્રકાશભાઈને કાઉ મિલ્કિંગ આવડી જ ગયું છે ફાઇનલી. ગાયુંનો ગોવાળ મારો રાજા રણે છોડે છે. અડધું દૂધથી નાવાનું ચાલુ રે હારો કારણ કે અડધી હેડ માથે આવે. એવું જ રે કારીગર નવા કારીગર કેવા નવા કારીગર છે પણ તોય સારું આવડી ગયું એટલે વાંધો નહીં, ધીમે ધીમે કરતા આવડી જશે. આપણા પ્રકાશભાઈ આજે વ્લોગમાં જોવા મળે છે અને પ્રકાશભાઈ થોડાક સિરિયસ થઈ ગયા છે અને અમારા ન્યૂ ફેમિલી મેમ્બર જે તમને જોવા મળશે અને શોખ થઈ ગયા શોખ. ન્યૂ ફેમિલી મેમ્બરને તમારે સરખી રીતે જોવાય છે આપણી સ્ટોરી. પ્રકાશભાઈ સ્ટોરી જોઈ લેજો. ડીઆર પ્રકાશ આઈડી શું છે? ડીઆર પ્રકાશ આહિર 07 જોઈ લેજો. અને આપણા નવા ફેમિલી મેમ્બર આવી ગયા અને બીજા પણ બે આવેલા છે એ હું તમને આગળ બતાવીશ. જયમાં મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને આપણે 3 નવા ફેમિલી મેમ્બર આવી ગયા છે તો આપણે એને મળવા માટે આવેલા છીએ અને ચાલો તો તમને અમારી ગાયો બતાવી. ગાયો અહીંયા ઊભી છે સાંયે અને આ જે પેલી ગાય છે એ આપણી છે મીરા જો સામું જોવે છે. અને આ છે આપણી નંદની. અહીંયા છે આપણી મોરલ. અહીંયા છે આપણી મોરલ. અહીંયા છે આપણી બંસરી અને અહીંયા છે આપણી ગોરી અને ગોરલ. આપણી વાડીમાં આટો મારી લઈએ અને ઘાસ પણ નવું વાવેલું છે એ હું તમને આગળ બતાવું. અને બસ આવું કંઈક આપણી ડુંગળી હતી એનું વાવેતર લેવાઈ ગયું છે ને વેચાઈ પણ ગઈ છે. અને જો અહીંયા પડું ખાલી છે, અહીંયા પણ કંઈક ઘાસ કરેલું છે, સામે પણ ઘાસ સોંપેલું છે નવું. અને ગ્રીન હાઉસના હાલાત જો કે કાવા થઈ ગયા. પ્રકાશભાઈ ગ્રીન હાઉસ કેમ આવું થઈ ગયું? પ્રકાશભાઈ ગ્રીન હાઉસને કંઈક બદલાવાની ટ્રાય કરી છે અને શું ટ્રાય કરી એ પછી આપણને ખબર પડશે. અને બસ અને આપણે આ વાવેલું ઘાસ કંઈક આવું થઈ ગયું છે. ઘઉંનો પાક પણ ઘઉં પણ પાકી ગયા છે અને એ પણ હું તમને આગળ બતાવીશ. અને જો ઘઉં પીળા પણ થઈ ગયા છે એટલે લેવાની તૈયારી જશે. આવા એક છે ઘઉં, દાણા કેવા નીકળે છે જો દાણા કંઈક આવા નીકળે છે. અને ઘઉં પણ પાકી ગયા છે, પાક પર આવી ગયા છે. અને વાઢે અથવા તો શાયદ ઓલા મોટા કટરથી કઢાવે એ પછી તમને આગળ કહીશ કે એનાથી મેં કઢાવ્યા. અને લસણ પણ આપણું પાકી ગયું છે, પાક્યું નથી થોડોક સમય લાગશે. અને રાઈ પણ પાક પર આવી ગઈ છે, વાઢવાની તૈયારી જશે. આ છે રાઈ. બહુ બધું વાડીમાં પાકી પણ ગયું છે, લેવાઈ પણ ગયું છે, નવું પણ બહુ બધું થઈ ગયું છે. 15 દિવસમાં આમથી આમ થઈ ગઈ છે વાડી. અને ચાલો તો બીજું કંઈક હોય તો હું તમને આગળ કહીશ. આનું છે કે જ્યાં મીનાક્ષી દીદી પાણી વાળે છે ત્યાં. અને આપણી ગોરલ જો અહીં બેઠી. ગોરલ કાન પટપટ કરે. અહીંયા બેઠી છે ગોરલ. અને આપણે બધો કપાસ કાઢી નાખેલો છે, થોડોક જ કપાસ રાખેલો છે. એનું કારણ હું કહી દઉં, કેમ કે આ કપાસ છે જે અહીંયાનો એ કપાસમાં આપણે મરચી કરેલી છે, મરચાં. તો કપાસ કાઢી નાખીએ તો મરચાંના છોડ પણ કાઢવા પડે બીજું વાવેતર કરવા માટે. એટલે આપણે કપાસ રાખેલો જ છે અને આપણો સારો પણ વાવેલો હતો એ ઉગી ગયો છે મસ્ત. અને આપણા મીનાક્ષી દીદી અત્યારમાં વાળે છે પાણી અને તે હું તમને આગળ બતાવીશ. અહીંયાથી પાણીની મોટર છે ચાલુ. સામે મીનાક્ષી દીદી ખાતર નાખે છે જો. અને કંઈક સારો આપણો આવો છે અને મસ્ત સારો ઉગી ગયો છે એ ખરખો. અને સારો પણ હું ગઈ ત્યારે વાવેલો હતો અને સારો પણ એક સરખો ઉગી ગયો છે. અને તેનું પાણ બીજું ચાલુ છે શાયદ. મોટી બેન બીજું પાણ ચાલુ છે ને? ત્રીજું, હા સારામાં ત્રીજું પાણ ચાલુ કરી દીધું છે અને સારો એક સરખો છે. અને બસ હવે બીજું કંઈક હશે આગળ તો હું તમને કહીશ. દીદી તડકાના વાળે છે પાણી. મીનાક્ષી દીદી કેવું વાવી દીધો છે ચારો ગાયો માટે. એ અમે પહેલા દેખાડ્યો તો એ રોજ સરસ ગઈ ને પહેલા વવાઈ ગયો હતો
અત્યારે મહિનાનો થઈ જશે. આ તો કાલે 22-23 તારીખમાં મહિનાનો થઈ જાય. અને ત્રીજું પણ અત્યારે ચાલુ છે. અને તડકો છે ફૂલ. હવે ઉનાળો આવવા માંડ્યો. આખું પણ ન ખુલે એટલું. અને પાણીવાળાને બંને કામ મીનાક્ષી દીદી કરે છે. સારો અત્યારે સારો છે. મસ્ત સારો થઈ ગયો અત્યાર છે. સુધી તો સારો છે. હવે આગળ જે થાય એ સાચો, પછી ખબર નહીં કેવો થાય. 5:32 થઈ ગઈ છે. સાંજનો સમય થઈ ગયો છે. આપણે ગાયોને લઈ અને અત્યારમાં આપણે જવાનું છે ઘરે. તો મીરા અને નંદની એ બંનેને આપણે રાખવાના છે અહીંયા વાડીએ જ તે. જો આ બંને વાડીએ રાખીએ છીએ હમણાં થોડોક ટાઈમ માટે. અને નહીં થોડોક ટાઈમ માટે આ લોકોને ઘરે લઈ જાય છે અને આ લોકોને અહીંયા જ રહે છે. ધીમે ધીમે કરતા પૂરું ફેમિલી આપણું અહીંયા જ રહેવાનું છે. અને બસ તો સાંજનો સમય થઈ ગયો છે. તો પાછા ફરી આપણે સુરતથી આવી અને આપણા કામ પર લાગી ગયા છે. અને ગાયો પણ જવા માટે ઉતાવળી થઈ ગઈ છે. અને જુઓ તમે મોરલને, મોરલ બસ તો હવે નીકળી જઈએ ઘર બાજુ. ત્યારમાં બધી ગાયોને મીનાક્ષી દીદી છોડવા મીણા છે. અને ધીમે ધીમે કરતા આપણે નીકળી જઈએ ઘર બાજુ. ઘરે આવી ગયા છે અને બધી ગાયોને આપણે બાંધી દીધી છે. અહીંયા જો બધી ગાયો અહીંયા બંધાઈ ગઈ છે. અને આપણી શિવલું માથા મારતા થોડીક શીખી ગઈ છે. અને 2 ગાયો અહીંયા બાંધેલી છે. અને ઘરની હળદર હતી એ તમે આગળ વ્લોગમાં જોયેલી જ છે કે આપણે હળદર પણ હતી. અને એને છે ને હળદર અમારી લેવાઈ ગઈ ખેંચી. અને પછી મમ્મીએ ધોઈ બાફી અને કટિંગ કરી અને સૂકવેલી છે. તો ચાલો હું તમને આગળ બતાવું કે આવી હળદર કટિંગ કરી અને પછી સૂકવવા માટે રાખી દીધી છે. બાફેલી છે હળદર. અને બસ બધી સૂકવવા માટે એટલી બધી રાખેલી છે. અને પછી જોઈએ કે આ બધી હળદર દળાવી અને કેટલા કિલા થાય. ઓર્ગેનિક હળદર છે આપણી વાડીની. અને બીજી હળદર બધી અહીંયા સૂકવેલી છે. એટલે આવી થોડીક ઘણી હળદર વધારે થયેલી છે. અને બસ જોઈએ કે દળા પછી કેટલા કિલા થાય. મારા અંદર 3 થી 4 કિલો થતી છે. તો ખબર નહીં, દળા પછી ખબર પડે. અને આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.